દિવાળી પહેલાં કાળી ચૌદસને લઈને અનેક ગેરમાન્યતાઓ હોય છે, ત્યારે જામનગરમાં પાનના શોખીનો છે તે અનોખી રીતે જ કાળી ચૌદસની ઉજવણી કરી રહ્યા છે। જે પ્રકારના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, કાળી ચૌદસની રાત્રિએ જામનગરમાં આવેલું આ ભૂત પાન છે કે જ્યાં લોકો છે એ પાન આરોગવા માટે પહોંચ્યા છે। અને જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ પાન પાર્લર પર પાનના શોખીનો માટે પાન છે તે બનાવવામાં આવી રહ્યા છે। અહીં પાનના વિક્રેતાઓ છે, એમની સાથે જ વાત કરીશું। શું કહેશો, આજ કાળી ચૌદસ છે અને આપને ત્યાં પાન માટે ઘરાકી પણ લાગી છે? જય ભૂતનાથ મહાદેવ। અમે વર્ષોથી આ કાળી ચૌદસના દિવસે રાતના 12 વાગ્યા પછી માણસની પ્રતીક્ષા કરીએ છીએ કે બીક જેવું કાંઈ છે નહીં। અને આજ વર્ષોથી આ માણસો ઘણીવાર એ રીતની વાતો કરે છે કે બહાર રાત્રે નીકળવું નહીં, બીક લાગે, પણ એવું કાંઈ છે નહીં, એક લોકમાન્યતા છે। અને અમારે ત્યાં પ્રેમથી માણસો પાન આરોગવા માટે આવે છે। પ્રેમથી પાન આરોગવા માટે આવી રહ્યા છે। જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, ભૂત પાનને ત્યાં પાન ખાવા માટે પહોંચ્યા છો, 12 પણ વાગી ગયા છે। ઘણા સમય નાનપણથી એવું છોકરાઓને શીખવાડવામાં આવે કે 12 વાગે ધ્યાન રાખવું, કાળી ચૌદસનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ, પણ એના માટે કોઈ ભય રાખવાની જરૂર નથી। ના ભય દૂર કરવા માટે જ અમે અહીંયા આવા કાર્યક્રમો કરીએ છીએ કે અહીંયા એક જોગાનું જોગ ભૂત પાન છે અને અમે ભૂતનું પાન ખાવા આવીએ છીએ। અને અમે મિત્રોમાં એવી એક ગિમિક પણ કરતા હોઈએ છીએ કે આ કાળી ચૌદસની રાતે પાન ખાવાથી ભૂત પલિત અને ચૌદસું આગી આખું વર્ષ, આખા વર્ષ દરમિયાન ભૂતની આ માન્યતા છે, ત્યારે ભૂત પાનમાં પાનના રોગ ભૂતપાનમાં અમે દર વર્ષે કાળી ચૌદસના દિવસે જ 12 વાગે પાન ખાવા આવે છે અને આવું કાંઈ હોતું નથી। અને આ બધા ખોટી માન્યતાઓ છે અને અમે 12 વાગે જ પાન ખાવા આવીએ છીએ। 12 વાગે જ પાન ખાવા જામનગરના પાન રસિકો પહોંચે છે। જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગરના પાન છે તે વિશ્વવિખ્યાત પાન છે, ત્યારે જ જામનગરના ભૂત પાનમાં કાળી ચૌદસની રાત્રે 12 વાગ્યા બાદ જે યુવાનો છે એ પાન આરોગી અને આવી જે કુરિવાજો છે, કુમાન્યતાઓ છે તે દૂર કરવા માટે મિમિક્રી સાથે લોકોને એક અનોખો સંદેશ આપે છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। દિવાળી પહેલાં કાળી ચૌદસને લઈને અનેક ગેરમાન્યતાઓ હોય છે, ત્યારે જામનગરમાં પાનના શોખીનો છે તે અનોખી રીતે જ કાળી ચૌદસની ઉજવણી કરી રહ્યા છે। જે પ્રકારના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, કાળી ચૌદસની રાત્રિએ જામનગરમાં આવેલું આ ભૂત પાન છે કે જ્યાં લોકો છે એ પાન આરોગવા માટે પહોંચ્યા છે। અને જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ પાન પાર્લર પર પાનના શોખીનો માટે પાન છે તે બનાવવામાં આવી રહ્યા છે। અહીં પાનના વિક્રેતાઓ છે, એમની સાથે જ વાત કરીશું। શું કહેશો, આજ કાળી ચૌદસ છે અને આપને ત્યાં પાન માટે ઘરાકી પણ લાગી છે? જય ભૂતનાથ મહાદેવ। અમે વર્ષોથી આ કાળી ચૌદસના દિવસે રાતના 12 વાગ્યા પછી માણસની પ્રતીક્ષા કરીએ છીએ કે બીક જેવું કાંઈ છે નહીં। અને આજ વર્ષોથી આ માણસો ઘણીવાર એ રીતની વાતો કરે છે કે બહાર રાત્રે નીકળવું નહીં, બીક લાગે, પણ એવું કાંઈ છે નહીં, એક લોકમાન્યતા છે। અને અમારે ત્યાં પ્રેમથી માણસો પાન આરોગવા માટે આવે છે। પ્રેમથી પાન આરોગવા માટે આવી રહ્યા છે। જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, ભૂત પાનને ત્યાં પાન ખાવા માટે પહોંચ્યા છો, 12 પણ વાગી ગયા છે। ઘણા સમય નાનપણથી એવું છોકરાઓને શીખવાડવામાં આવે કે 12 વાગે ધ્યાન રાખવું, કાળી ચૌદસનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ, પણ એના માટે કોઈ ભય રાખવાની જરૂર નથી। ના ભય દૂર કરવા માટે જ અમે અહીંયા આવા કાર્યક્રમો કરીએ છીએ કે અહીંયા એક જોગાનું જોગ ભૂત પાન છે અને અમે ભૂતનું પાન ખાવા આવીએ છીએ। અને અમે મિત્રોમાં એવી એક ગિમિક પણ કરતા હોઈએ છીએ કે આ કાળી ચૌદસની રાતે પાન ખાવાથી ભૂત પલિત અને ચૌદસું આગી આખું વર્ષ, આખા વર્ષ દરમિયાન ભૂતની આ માન્યતા છે, ત્યારે ભૂત પાનમાં પાનના રોગ ભૂતપાનમાં અમે દર વર્ષે કાળી ચૌદસના દિવસે જ 12 વાગે પાન ખાવા આવે છે અને આવું કાંઈ હોતું નથી। અને આ બધા ખોટી માન્યતાઓ છે અને અમે 12 વાગે જ પાન ખાવા આવીએ છીએ। 12 વાગે જ પાન ખાવા જામનગરના પાન રસિકો પહોંચે છે। જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગરના પાન છે તે વિશ્વવિખ્યાત પાન છે, ત્યારે જ જામનગરના ભૂત પાનમાં કાળી ચૌદસની રાત્રે 12 વાગ્યા બાદ જે યુવાનો છે એ પાન આરોગી અને આવી જે કુરિવાજો છે, કુમાન્યતાઓ છે તે દૂર કરવા માટે મિમિક્રી સાથે લોકોને એક અનોખો સંદેશ આપે છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।